वडोदरा महानगर पालिका में आज साप्ताहिक समीक्षा बैठक का आयोजन किया गया, जिसकी अध्यक्षता म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने की। इस बैठक में शहर के विकास कार्यों, स्वच्छता व्यवस्था, पेयजल आपूर्ति, सड़क निर्माण, ड्रेनेज और अन्य नागरिक सुविधाओं से जुड़े कार्यों की विस्तार से समीक्षा की गई। म्युनिसिपल कमिश्नर ने विभिन्न विभागों के अधिकारियों से चल रही परियोजनाओं की प्रगति की जानकारी ली और लंबित कार्यों को तय समय सीमा के भीतर पूरा करने के निर्देश दिए। साथ ही नागरिकों की शिकायतों का तुरंत समाधान करने और शहर में बेहतर सुविधाएं सुनिश्चित करने पर भी विशेष जोर दिया गया। इस बैठक में विभिन्न विभागों के वरिष्ठ अधिकारी मौजूद रहे। સૌથી પહેલાં આજે ચાર ઝોનલ એન્જિનિયર્સની રિવ્યૂ કરવામાં આવ્યું છે। જે ફિલ્ડમાં ચાલતા અત્યારે કામગીરીમાં સૌથી પહેલાં વોટર લોગિંગ જેટલા એરિયાઝમાં છે વોટર લોગિંગ કાઢવા માટે જે પણ પગલાઓ લેવાના છે એના ઉપર કાળજી રાખવાનું કીધું છે। ડીવોટરિંગ પમ્પ્સ એક્ટિવેટ કરવાનો હોય તો ડીવોટરિંગ પમ્પ્સને પણ એક્ટિવેટ કરવાનું કીધું છે। જે જગ્યામાં ડ્રેનેજ ક્લોગિંગ છે ત્યાં સાફ સફાઈ કરીને ડાકડાઓને ક્લીન કરીને પાણીનું જે લોગિંગ છે વોટર લોગિંગ છે એને નિકાલ કરવા માટે સૂચના આપી છે। તમામ અધિકારીઓને કર્મચારીઓને ડી અને એઈઝને ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે। હવેથી 4-5 દિવસ કન્ટિન્યુઅસ કદાચ વરસાદ હોય या ના હોય ફિલ્ડમાં રહીને પબ્લિકનું અવર જવરમાં મૂવમેન્ટમાં તકલીફ ના પડે, વોટર લોગિંગ ના રહેવું જોઈએ, એ તમામ કામગીરી ઉપર ફોકસ કરવા માટે સૂચના આપી છે। વરસાદ હોય તો રેનકોટ પહેરીને પણ અમે ફિલ્ડમાં ઉતરીને કામગીરી કરવાની સૂચના આપી છે। આપ જાણો છો કે ગયા વર્ષે અમે સપ્લાઈઝ પણ કર્યા હતા, એ બધા જ અત્યારે ફિલ્ડમાં ઇફેક્ટિવ કામગીરી કરવા માટે જે સૂચના આપી છે। સાથે સાથ નવા ડેવલપિંગ વિસ્તારમાં સીસીટીવી અને એલઈડી બોર્ડ્સની વધારો કરવાનું પણ નક્કી કર્યું છે, જ્યાં સેફટી અને સિક્યોરિટી દીકરાઓની અને દીકરીઓની સલામતી માટે સીસીટીવી કેમેરાસ અને રોડની અંદર મોનિટરિંગ સિસ્ટમ અને ટ્રાફિક માટે પણ હવે નવું સીસીટીવી સિસ્ટમ્સ લગાવવાની નક્કી કર્યું છે। ખંડેરાવ માર્કેટમાં પણ આ ફ્લોર સિવાય સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરમાં સ્વચ્છતાને જાળવી રાખવા માટે અને કોઈ પાન પિચકારી ના કરે, કોઈ અનનેસેસરી હાથ ધોઈને કચરો ના કરે, એ બધા ધ્યાને રાખીને ખંડેરાવ માર્કેટના કોરિડોર્સમાં પણ સીસીટીવી મૂકવા માટે આજે ડિસિઝન લીધી છે। જેથી કરીને જ્યારે આપણે સ્વચ્છતાની વાત કરીએ, આપણા પોતાની બિલ્ડિંગમાં પણ સ્વચ્છતા સારી રીતે થવું જોઈએ। હોસ્પિટલ, સ્કૂલ્સ, આંગણવાડીમાં ખાસ કરીને અત્યારે નમો સ્વચ્છતા કેમ્પેન પણ ચાલી રહ્યા છે, જેથી કરીને ત્યાંના ફેન, ડોર, વિન્ડોઝ આ બધાની જે પણ રિપેર કરવાનું છે એ લિસ્ટ પણ અમે આંગણવાડી અને હોસ્પિટલથી લઈ લીધા છે, સ્કૂલ્સમાંથી પણ લઈ લીધા છે। એટલે ચારો ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર બિલ્ડિંગ્સને ખાસ કરીને આ તમામ રિપેર્સ કરીને ઓફિસને ક્લીન કરવા માટે પણ કીધું છે અને તમામ ઓફિસની અંદર સ્વચ્છતા પણ જાળવી રાખવા માટે આજે તમામ ચારો આસિસ્ટન્ટ કમિશનરે સૂચના આપી છે, જેથી કરીને કોઈ બોર્ડ ઓફિસમાં આવે, અરજદાર આવે અથવા આપણા કર્મચારીઓ પણ કોઈ પણ ઓફિસમાં ગંદકી ના ફેલાવે એના માટે ખાસ કાળજી રાખવાનું કીધું છે। હવેથી ગાર્ડન પ્લાન્ટેશન્સ પણ અમે મોટાભાગમાં કરવાનું શરૂ થઈ ગયા છે। હવે શહેરમાં મોટા જગ્યામાં વોર્ડ ઓફિસીસ, ઝોનલ ઓફિસીસ, પબ્લિક ઇન્ટરેક્શન સ્પેસીસ, જેથી કરીને મોલ્સ છે, પ્રાઇવેટ મોલ્સ છે, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, મોટાભાગમાં પબ્લિક ઇન્ટરેક્શન થતું હોય આવા જગ્યામાં ફ્રી રોપા વિતરણ માટે પણ અમે પ્લાનિંગ કરી છે, જેથી કરીને બીએમસીની કેનપી મૂકીને રોપા વિતરણ પબ્લિક માટે કરવાનું પણ સૂચના આપી છે। સ્થાનિક લેવલમાં એ વિતરણ થાય તો પબ્લિકમાં મેક્સિમમ ટુ મેક્સિમમ પબ્લિકને ઝાડો અને વાવેતર કરવા માટે રોપા પહોંચી શકે। સાથે સાથ ડ્રેનેજનું કામગીરીમાં પણ અત્યારે જે પણ કામો ચાલી રહ્યા છે એનું પણ ફાસ્ટ વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે। જે પણ કામોમાં પેન્ડન્સી છે એ પણ વહેલા તકે પૂરું કરીને સીવર લાઇન સાથે અટેચ કરવાની પણ સૂચના આપી છે। હેરિટેજમાં માંડવીનું કામ પણ એ લોકોએ શરૂ કરી દીધી છે અને નેક્સ્ટ લાલકોટમાં પણ જે કામ પ્રગતિ હેઠળ છે। ચોમાસાના કારણે જે પેસ્ટિંગની કામ હશે એમાં થોડું ડિલે થતું હશે, પણ એ પણ અત્યારે શરૂ થઈ ગઈ છે। પ્રધાનમંત્રી આવાસનું ખાસ કરીને દેનામાં જે વડોદરા મહાનગરપાલિકાનો એરિયા છે ત્યાં મલ્ટિપલ હાઉસિંગ થઈ શકે કે કેમ એ પણ એક્સપ્લોર કરવાનું કીધું છે। હવે આ 30,000 મકાનોની અમે પ્લાનિંગ કર્યા છે, એમાં લગભગ 12 ડીપીઆર રાજ્ય સરકારમાં પહોંચી ગયું છે। હવે 3 ડીપીઆર અમે મોકલી રહ્યા છે, જેથી કરીને આવનારા દિવસોમાં મોટા પ્લોટ્સ જે હાઉસિંગ માટે રિઝર્વ છે ત્યાં હાઉસિંગ ફોર ઓલ સ્કીમ બની શકે એમ છે। પીવાના પાણીમાં અત્યારે કન્ટામિનેશનનું મોટાભાગના ઇસ્યુઝ પતી ગયું છે એવું મને જણાવવામાં આવ્યું છે, છતાં પણ વોર્ડ નંબર 13, 14, 15 અને 7 નંબર, 8 નંબરમાં જે ઇસ્યુઝ હતા એ બધું પૂરું કરવા માટે અને નિરાકરણ જાતે ત્યાં સ્થાનિક લેવલના સ્થાનિક પદાધિકારીઓ પબ્લિક સાથે રહીને એ બધા કામ નિકાલ કરવા માટે એમને અત્યારે સૂચના આપી છે। આપણે આશા રાખીએ કે વહેલા તકે આ બધું કામ પૂરું થાય અને પ્રશ્નથી પાણી આપી શકે। જે લાઇન જોડાણનું કામગીરી બાકી છે 125 MLDનું એ પણ કામ શરૂ થઈ ગયું છે, પણ તે પાણી સીપેજનું કામ છે, પણ એ લોકોએ ટીમે મને કીધું છે કે વિધિન આ મંથ એન્ડ સુધી આ પણ કામ પૂરું કરશે।